નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આજે આયોજન. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદની પહેલી કેબિનેટ બેઠક મળશે તથા ફરી એકવાર કીર્તિ પટેલ હવે વિવાદમાં આવી છે. સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેમજ અમદાવાદ ઔડા વિસ્તારમાં હવે મકાન બાંધવું મોંઘું પડશે. ઔડા દ્વારા ડેવલપમેન્ટ ચાર્જમાં 10% વધારો કરવામાં આવ્યો છે. તથા અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 177 લોકોના ડીએનએ મેચ થયા છે. હજુ પણ ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત વિશ્વાસ કુમારને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલીતાણામાં ભારે વરસાદથી સેજડિયા અને મોખડકા ગામમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા. ગ્રામજનોની મદદ માટે પ્રશાસનની ટીમ પહોંચી ગઈ હતી. સેજડિયા ગામના 10 થી 15 ગ્રામજનો ફસાયા હોવાની માહિતી મળી હતી. ફસાયેલા લોકોનું જેસીબીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. રાજ્યમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ દિવસમાં આપ પાર્ટીનું બીજું સ્ટિંગ ઓપરેશન. મતદાન પહેલા મોટી માત્રામાં પકડાયો છે દારૂનો જથ્થો. આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરની ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા જ આપના નેતા રાજુભાઈ કરપડાએ ખેતરમાંથી કરી હતી જનતા રેડ અને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઢડાના પીપળિયા ગામે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. અલગ અલગ જગ્યાએ ફસાયા હતા 2 પરિવારો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાના ગંભીર આક્ષેપો સામે પરેશ ધાનાણીની આખરી પ્રતિક્રિયા. ગોપાલ ઇટાલિયાએ કથિત વિડીયો જાહેર કરીને દાવા સાથે કોંગ્રેસ સામે અને આપ નેતાને 2 લાખ રૂપિયામાં ખરીદવાના પ્રયાસોને ગંભીર આક્ષેપ ગણાવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2024માં કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયા દ્વારા ફરિયાદ અપાઈ હતી. જમીન વિવાદને લઈને કીર્તિ પટેલે 2 કરોડની ખંડણી માંગી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યમાં 24 કલાકમાં 227 તાલુકામાં શ્રીકાર વરસાદ થયો છે, જેમાં બોટાદના બરવાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો. તેમજ સુરેન્દ્રનગરના સાયલામાં 6.5 ઇંચ વરસાદ સાથે ઉપરાંત બોટાદમાં 5.5 ઇંચ અને સુરેન્દ્રનગરના મૂડીમાં 5 ઇંચ વરસાદ ખાબકી ગયો. જામનગરના જોડિયામાં 5.25 ઇંચ વરસાદ વરસ્યો. તેમજ ઉમરાળા અને થાનગઢમાં પણ 5 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની રદ 7માંથી 6 ફ્લાઇટ બોઈંગ 788 ડ્રીમલાઇનર માત્ર 1 ફ્લાઇટ વિમાન ઉપલબ્ધ નહીં હોવાથી કેન્સલ કરાઈ છે. ટાટા ગ્રુપે એર ઇન્ડિયા ખરીદ્યાના 3.5 વર્ષમાં પહેલીવાર એરલાઇનમાં આટલી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશ પછી વિમાનોની સુરક્ષા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હળવદના ઘનશ્યામપુર પાસે નાળામાં ફસાયેલા 14 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અજબ ગજબ. MS યુનિવર્સિટીના બોટની વિભાગના સંશોધકોએ બિયા વગરના ટામેટા ઉગાડવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. સરકારના સાયન્સ અને એન્જિનિયરિંગ બોર્ડના એક પ્રોજેક્ટના ભાગરૂપે બોટની વિભાગના વરિષ્ઠ અધ્યાપક પ્રોફેસર સુનિલ સિંહના માર્ગદર્શન હેઠળ મૈત્રી ત્રિવેદી, કૃષ્ણા ટંડેલ અને પાર્થવી જોશીએ ઉપરોક્ત સંશોધન હાથ ધર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને કેનેડા એકબીજાની રાજધાનીઓમાં હાઈ કમિશનરો એટલે કે રાજદૂતોની ફરીથી નિમણૂક કરવા સંમત થયા છે. આ નિર્ણયને એક મહત્વપૂર્ણ રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવી રહ્યો છે. આ નિર્ણય એવા સમય આવ્યો છે જ્યારે કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા.
કર્નાસિસ્કમાં G7 સમિટ દરમિયાન કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.